નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અદિતિ અને અર્પિત ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલથી નરેન્દ્ર સર તમારું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 માં સંબંધ અને વિધેય ના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ઓલમોસ્ટ બધા જ થિયોરિટિકલ પોઈન્ટ આપણે શીખી લીધા છે. હવે આપણે एक्सरसाइज 2 એટલે કે સ્વાધ્યાય 2 માં જે મિક્સ અલગ અલગ બધા ટોપિકના જે દાખલા આવશે એ હવે આપણે એનો અભ્યાસ કરીશું. તો આજે મેં બોર્ડ પર ટોટલ 4 દાખલાની રકમ લખી છે. તો આ 4 દાખલાની અંદર આપણે અગાઉ જે કંઈ શીખીને આવ્યા છે એનો કંઈક ને કંઈક ઉપયોગ આવતો હશે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. ઓલમોસ્ટ આપણે જે અગાઉ થિયરી શીખીને આવ્યા છે એ થિયરીનો જ આપણે ઉપયોગ કરવાનો આવશે. તો સ્વાધ્યાય 2 ફર્સ્ટ એક્ઝામ્પલ, સંબંધ f એ f of x equal to, હવે મિત્રો અહીંયા બે કન્ડિશન છે. જુઓ કે જે આપણે વેરીએબલ x છે એ x ની બે કન્ડિશન છે. જો x 0 અને 3 ની વચ્ચે હોય તો f of x નું સૂત્ર બનશે x2. જો x ની વેલ્યુ 3 અને 10 ની વચ્ચે હશે તો f of x નું સૂત્ર બનશે 3x. એટલે કે f of x ના બે સૂત્રો છે. બેમાંથી કયું સૂત્ર વાપરવું એ x ની કન્ડિશન પર આધાર રાખશે. એ જ પ્રમાણે બીજો સંબંધ આપણને આપ્યો છે g. g ના પણ બે સૂત્રો છે. પહેલું છે x2, બીજું છે 3x. x2 એ આ x ની કન્ડિશન પર આધાર રાખશે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2. એટલે કે જો x ની વેલ્યુ આ ની કન્ડિશન પ્રમાણે હશે તો આ સૂત્ર આવશે, અને x ની કન્ડિશન જો આ હશે તો g of x નું આ સૂત્ર આવશે. હવે પ્રશ્ન એવો છે, સાબિત કરો કે f એ વિધેય છે અને g વિધેય નથી. તો પહેલા તો આપણે એ વસ્તુ વિચારીશું કે સંબંધ વિધેય ક્યારે બને. સંબંધ તો આપણને કહ્યું જ છે. જુઓ, એટલે આપણને જે f અને g આપ્યા છે એ ઓલરેડી સંબંધો છે. તો સંબંધ વિધેય ક્યારે કહેવાય યાદ કરો. કે જો સંબંધને વિધેય કહેવું હોય તો માન લો કે સંબંધ એ a થી b નો છે તો a ના પ્રત્યેક ઘટક માટે સહપ્રદેશ b માં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. એટલે કે એક કિંમત લઈશું તો આપણને એનો એક જ જવાબ મળવો જોઈએ. એટલે કે એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. ના સમજણ પડે, સમજાવવું પડે. માની લો કે હું તમને એવું કહું કે f એ a થી b નો સંબંધ છે, તો આપણે a માંથી કિંમત પસંદ કરીશું અને એનો પ્રતિબિંબ એટલે કે જવાબ શોધીશું. એ જવાબ આપણને અનન્ય મળવો જોઈએ. જો અનન્ય મળશે તો આપણે કહીશું કે આ સંબંધ વિધેય છે. પરંતુ એક કિંમત લઈને આપણે બે જવાબ મળે તો આપણે કહી શકીએ કે એ સંબંધ વિધેય નથી. તો પહેલા આપણે f of x માટે ચેક કરીએ અને ત્યારબાદ આપણે g of x માટે ચેક કરીએ. ચાલો હવે x ની કન્ડિશન જુઓ, 0 થી 3. એટલે 0 થી 3 તો છે જ, એની વચ્ચેની સંખ્યાઓ પણ છે. 0 પણ લઈ શકાય, 3 પણ લઈ શકાય, વચ્ચેની પોઈન્ટ વાળી પણ આવશે. પણ આપણે એમાંથી થોડા ઘણા ઉદાહરણ લઈને આપણે ચેક કરી લઈએ. સપોઝ આપણે x 0 લીધા તો કન્ડિશન અનુપાલન થયું તો સૂત્ર આવશે f of x x2. હવે એમાં આપણે કિંમત મૂકીએ x ની જગ્યા પર 0 તો 0 નો વર્ગ 0. ત્યારબાદ x આપણે 1 લઈએ. ચાલો 1 લઈશું તો 0 થી 3 ની વચ્ચે 1 આવશે મિત્રો. એટલે આ કન્ડિશન લાગુ પડી તો એના માટે આ સૂત્ર આવશે f of x x2. એમાં x ની જગ્યા પર 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર 1. તમે જોઈ શકો છો કે કિંમત બદલાય છે તો જવાબ પણ બદલાય છે. એટલે કે એક ઘટક માટે આપણને પ્રતિબિંબ એક જ મળે છે. x 2 લઈશું મિત્રો, સૂત્ર તો આ જ આવશે કારણ કે આપણી કન્ડિશન પ્રમાણે x 0 થી 3 સુધી આપણે આ જ વાપરવાનું છે.
x ની જગ્યા પર આપણે 2 મૂકીએ તો 2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 4, x ઇક્વલ ટુ 3 લઈશું આપણે. હવે તમને અહીંયા કન્ફ્યુઝન થશે કે સર 3 તો અહીંયા પણ લઈ શકાય છે, 3 અહીંયા પણ લઈ શકાય છે. એનો મતલબ કે તમે ગમે તે સૂત્ર વાપરી શકો. ઉપરનું વાપરશો તો પણ ચાલશે, નીચેનું વાપરશો તો પણ ચાલશે. જો ઇક્વાલિટી અહીંયા છે ને, અહીંયા ઇક્વાલિટી, અહીંયા ઇક્વાલિટી છે. આ રે જુઓ. એનો મતલબ કે x 3 ઉપરની કન્ડિશનમાં પણ છે, x 3 નીચેની કન્ડિશનમાં પણ છે. બેમાંથી જે સૂત્ર વાપરો તમે વાપરી શકો. ચાલો આપણે ફર્સ્ટ વાપરીએ તો 3 નો સ્ક્વેર ઇક્વલ ટુ 9. સપોઝ કોઈ વિદ્યાર્થીનું મન થયું કે હું નીચેનું સૂત્ર વાપરું, તો x ની જગ્યા પર 3 મૂકો તો પણ આન્સર તો 9 જ છે મિત્રો. બે અલગ અલગ જવાબ નથી મળ્યા. 3 માટે આપણે આન્સર બંને સૂત્રોમાં 9 જ મળે છે. ચલો હવે x 4 લો. હવે વિચારો x 4 લીધા, કઈ કન્ડિશન આવશે? આ કન્ડિશન પૂરી થઈ ગઈ, કારણ કે 3 સુધી જ લિમિટ હતી. અહીંયા 3 થી મોટી સંખ્યા આવે તો આપણે નીચેની કન્ડિશન લાગુ પડી ગઈ. હવે તેના માટે સૂત્ર ફરજિયાત આ જ આવશે, f of x 3x. x ની જગ્યા પર 4 મૂકો તો 3 * 4 = 12. x 5 પસંદ કરો તો એનો મતલબ 5 લીધા તો 5 * 3 15. બોલો ખ્યાલ આવે છે હવે? તો જેમ જેમ આપણે કિંમતો બદલીશું એમાં આપણને જવાબ બી અલગ અલગ મળે જ છે. એનો મતલબ શું થયો કે એક કિંમત માટે આપણને એક જ પ્રતિબિંબ મળે છે. એનો મતલબ કે સંબંધ f એ વિધેય છે. ચલો હવે એ જ વસ્તુની અંદર આપણે g માટે વિચારીએ. તો આપણે જનરલી જો વધારે પડતી કિંમતો ન લેવી હોય ને તો જ્યાંથી સૂત્ર બદલાય છે ને એ કન્ડિશન પહેલા એક કિંમત માટે પહેલા ચેક કરી લેવાનું. 2 આગળથી બદલાય છે ત્યાં તો g ની અંદર આપણે 2 માટે પહેલા ચેક કરી લઈએ કે x બરાબર આપણે વિધેય લઈશું g માટે. સોરી, વિધેય તો આપણે અત્યારે કહેવા બાકી છે, સંબંધ માટે લઈશું. સંબંધ g માટે x 2. તો x 2 ની ઇક્વાલિટી અહીંયા પણ છે અને x ઇક્વાલિટી અહીંયા પણ છે. તો મિત્રો બંને સૂત્રો વાપરી શકીએ છીએ આપણે. ચલો પહેલા ઉપરનું સૂત્ર વાપરીએ. x ની જગ્યા પર 2 મૂકીએ તો 2² = 4. હવે x 2 આપણે નીચેનું સૂત્ર પણ વપરાશે, કારણ કે ઇક્વાલિટી અહીંયા પણ છે. એની ફોર્મ્યુલા છે 3x. એટલે x ની જગ્યા પર 2 મૂકી એટલે 3 * 2 = 6. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે 2 માટે આપણને બે અલગ અલગ આન્સર મળ્યા. બે ક્રમિક જોડ મળી. 2 માટે આન્સર 4 પણ આવે છે, 2 માટે આન્સર 6 પણ આવે છે. હવે યાદ કરો વિધેયમાં કે સંબંધનો વિધેય કેવો હોય તો દરેક ક્રમિક જોડના પ્રથમ ઘટક ભિન્ન હોવા જોઈએ. અહીંયા ભિન્ન છે નથી, એટલે કે એક જ કિંમતના બે અલગ અલગ જવાબ મળે છે. एक्चुअली जब આપણને એક સમાન મળવા જોઈએ, અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ, પરંતુ પ્રતિબિંબ આપણને અહીંયા બે મળે છે. માટે કહી શકીએ કે આ સંબંધ g એ વિધેય નથી. તેથી સંબંધ g એ વિધેય નથી. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? સંબંધ f માં શું હતું? અલગ અલગ કિંમતો લઈએ છે તો બધાને આપણને અલગ અલગ જવાબ મળે છે. એનો મતલબ કે એક કિંમતનું પ્રતિબિંબ આપણને એક જ મળે છે. એક કિંમતના બે પ્રતિબિંબ એક કિંમતના બે પ્રતિબિંબ ન મળવા જોઈએ. હા, એવું બને કે આપણે અલગ કિંમત લીધી શકો. હું સમજાવું કે x 1 લીધા અને આન્સર 1 આવ્યો. હવે કિંમત બદલીએ અને આન્સર 1 આવે તો એનો પ્રશ્ન આપણને વિધેય કહેવામાં વાંધો નથી. ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક ખાલી ભિન્ન હોવો જોઈએ. એટલે કિંમત અલગ હોય અને અહીંયા જવાબ સરખો આવે એનો વાંધો નથી, પણ કિંમત એક હોય
અને એના બે જવાબ આવે એ પ્રોબ્લેમેટિક છે, એટલે એને આપણે વિધેય કહી શકતા નથી. આ નિયમ છે. ખ્યાલ આવી ગયો? જી માં તમે જુઓ કિંમત એક જ લીધી હતી આપણે, જુઓ 2 છે, જવાબ બે અલગ અલગ મળ્યા, એટલે એક જ કિંમતના બે પ્રતિબિંબ મળે કહેવાય. એનો મતલબ કે આ સંબંધ વિધેય નથી. ચલો હવે એક્ઝામ્પલ નંબર 10 આપણે લઈએ. મિત્રો આ દૂર કરી દઉં છું. ચલો એક્ઝામ્પલ નંબર 10 આપણને શું કહે છે કે સેટ A equal to 1 2 3 4, સેટ B equal to 1 5 9 11 15 16 આપણને f આપવામાં આવ્યો છે. હવે જો અહીંયા આપણને f શું છે કશું કહ્યું નથી, એટલે ક્રમિક જોડ છે એટલે કાર્તિકીય ગુણાકાર કહી શકો તમે અત્યારે. તમે એને સંબંધ ના કહી શકો, વિધેય ના કહી શકો. અહીંયા આપણને f અને g એ સંબંધ છે એવું પહેલેથી કહ્યું હતું, જે અહીંયા આપણી પાસે એવો કોઈ ડેટા છે નહીં, એટલે રકમને હંમેશા ધ્યાનથી જોવાની, રકમમાં શું આપેલું છે એનો ખાસ ધ્યાનથી અભ્યાસ કરીને પછી આપણે આન્સર લખવા માટે પ્રયત્ન કરવાનો. f માં ક્રમિક જોડ છે 1 5 2 9 3 1 4 5 અને 2 11. તો શું નીચેના વિધાનો સત્ય છે? એટલે આપણને બે વિકલ્પ આપ્યા છે, બે વિધાન છે, આપણે સત્ય છે કે અસત્ય કહેવાનું છે. જો પહેલું વિધાન f એ a થી b નો સંબંધ છે. ચાલો સંબંધ હોવા માટે શું થવું જોઈએ વિચારો પહેલા. જો સંબંધ હોય, જો દરેક a ક્રોસ b છે સંબંધ હોય તો શું હોવું જોઈએ? સંબંધ a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ. આ a અને b છે તો a ક્રોસ b ના ઉપગણને આપણે સંબંધ કહીએ છીએ. એનો મતલબ ક્રમયુગ જોડનો પહેલો ઘટક a માં હોવો જોઈએ અને ક્રમયુગ જોડનો બીજો ઘટક b માં હોવો જોઈએ. તો આજે આપણે કહીએ છીએ ને a થી b નો સંબંધ, એટલે f ના બધા જ ઘટકો, f ની ક્રમિક જોડના પ્રથમ બધા જ ઘટકો a માં મળવા જોઈએ અને f ની ક્રમયુગ જોડના બીજા નંબરના ઘટકો b માં મળવા જોઈએ. તો આપણે કહી શકીએ કે આ f એ સંબંધ છે. ચેક કરો. f ની અંદર આ પહેલો ઘટક છે 1, શું એમાં છે 2 છે, 3 છે, 4 છે, 2 પણ આપણે આવી લીધો છે. એનો મતલબ શું થયો? પહેલો ઘટક ચેક કરી લીધો, એમાં છે. બીજો ઘટક ચેક કરો, b માં હોવો જોઈએ. 5 છે, 9 એ પણ છે, 1 એ પણ છે, 5 એ પણ છે, 11 એ પણ છે. ઓકે, તો આપણે અત્યારે કહી શકીએ કે f એ સંબંધ છે. તમારા જવાબની સત્તા ચકાસો એટલે આપણે લખીશું અહીંયા કે f એ સંબંધ છે કારણ કે f માં આવેલી તમામ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક ગણ a માં છે અને ક્રમયુક્ત જોડના બીજા ઘટક ગણ b માં છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન. f એ a થી b પરનું વિધેય છે. વિચારો શું વિધેય કહી શકાશે? આપણે સત્ય ચેક કરવાની છે એટલે આન્સર એવું લખીશું કે એક નંબરનું વિધાન છે એ સત્ય છે. બરાબર? ચલો બે નંબર ચેક કરો શું વિધેય છે. ચલો વિધેય કહેવા માટે દરેક ક્રમિક જોડનો પ્રથમ ઘટક ભિન્ન હોવો જોઈએ. ચેક કરો. તો આપણે ચેક કરેલું જ છે. બોલો કેવા ઘટકો છે? બંને સમાન છે. એનો મતલબ શું થયો કે આપણને કિંમત 2 માટે એના બે પ્રતિબિંબ 9 અને 11 મળે છે. અહીં ઘટક 2 ના બે પ્રતિબિંબ 9 અને 11 મળે છે. ક્લિયર? અને તેથી સંબંધ f એ વિધેય નથી.
આ મતલબ બીજા નંબરનું વિધાન કેવું છે? અસત્ય છે. બોલો ખ્યાલ આવી ગયો? બંને દાખલામાં સંબંધ વિધેય ક્યારે કહેવાય અથવા સંબંધ ક્યારે કહેવાય આપણે એની ચર્ચા કરી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ એના કન્સેપ્ટ પરનો જ છે. 11 નંબરનો એક્ઝામ્પલ f એ z ક્રોસ z નો ઉપબંધ છે. એટલે ટૂંકમાં f એ z પરનો સંબંધ જેવું કહી શકો. z ક્રોસ z છે ને, z થી z ના બોલાય, z પરનો સંબંધ જેવું કહી શકો. કારણ કે ઉપબંધને આપણે સંબંધ કહી શકીએ છીએ. અહીંયા આપણને એવું કહેવામાં નથી આવ્યું કે f એ સંબંધ છે, પણ ઉપબંધ હોય તો સંબંધ તો થવાનો જ છે ને. એટલે f એ z પરનો સંબંધ છે. હવે આપણે f ની વ્યાખ્યા આપી છે. અહીંયા f આપણને યાદીની રીતે હતો, ક્રમયુક્ત જોડમાં. ક્રમયુક્ત જોડ તો અહીંયા પણ છે, પણ આ ગુણધર્મની રીતે છે, કન્ડિશન છે. અહીંયા ઘટકો આપણને યાદી સ્વરૂપે હતા, જુઓ અહીંયા યાદી સ્વરૂપે નથી, તો આપણે મેળવવાના અલગ અલગ કિંમત લઈને. તો a દિશામાં છે z માં, લઈએ આવે કે a 0 અને b 2 લઈએ. તો આપણી પેર કઈ બનશે? ચાલો a ની કિંમત 0, b ની કિંમત 2. તો 0 * 2 એટલે 0 અને a + b એટલે 0 + 2 એટલે 2. એટલે આપણે પેર મળી. હવે આપણે બીજી પેર લઈએ, બીજી કિંમતો a અને b ની. a = 0 અને b = 3. ચાલો પેર આપણે બીજી શું મળશે? a ની કિંમત 0 અને b ની કિંમત 3. 0 * 3 એટલે ચાલો સૂત્ર લખું પછી કિંમત મૂકીએ. a ની કિંમત 0, b ની કિંમત 3. 0 * 3 એટલે 0. 0 + 3 એટલે 3. બોલો આઈડિયા આવી ગયો? શું ઘટક 0 માટે બે પ્રતિબિંબ મળ્યા, 2 અને 3. પ્રતિબિંબ અનન્ય મળવું જોઈએ, જે મળતું નથી તો કહી શકીએ કે આ સંબંધ એ વિધેય નથી. અહીં ઘટક 0 માટે બે પ્રતિબિંબ 2 અને 3 મળે છે અને તેથી f એ z થી z પરનું વિધેય નથી. ચલો ક્લિયર? સેમ બીજો એક્ઝામ્પલ, થોડો અલગ કન્સેપ્ટ છે પણ આપણે આગળ શીખીને જ આવ્યા છે. set a = 9 10 11 12 13 અને f from a to n સમજવા જેવું છે મિત્રો. બે ટપકા પછી આપણે શું કહેવાય? યાદ કરો. શું કહેશો? પ્રદેશ. યાદ આવી ગયું? વેરી ગુડ. એના પછી આપણે શું કહેશો? ચલો બોલો જલ્દી, ક્વિક. શું કહેશો? સપ્રદેશ. વેરી ગુડ. બીજી વસ્તુ યાદ કરો. સૂત્ર આવે અને સૂત્રમાં જો વેરીએબલ હોય તો એની કિંમત ક્યાંથી પસંદ કરવાની? પ્રદેશમાંથી. પ્રદેશમાંથી કિંમત લઈને સૂત્રમાં કિંમત મૂકશો તો આપણને જવાબ મળશે. તો એ જવાબ ક્યાં મળવો જોઈએ? સપ્રદેશમાં. અને જવાબોના ગણને શું કહેવાય? વિસ્તાર. તો મિત્રો આપણે અહીંયા વિસ્તાર જ શોધવાનો છે. તો વિસ્તાર શોધવા માટે સૌથી પહેલા શું કરીશું? સૂત્ર લખીએ. f of n = n નો આપણને આપેલું છે મિત્રો, આજે જુઓ સૂત્ર. n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. ચલો ચલ કોણ છે? અત્યારે વેરીએબલ કોણ છે? n. n ક્યાંથી લેવાનો છે? પ્રદેશમાંથી. પ્રદેશ કોણ છે? કેપિટલ A. કેપિટલ A ના ઘટકો તમારી પાસે છે 9 10 11 12 13. તો આપણે આ n ની કિંમત આમાંથી લઈશું અને પછી વ્યાખ્યા પ્રમાણે આપણે એનો જવાબ શોધીએ. તો પહેલા આપણે n = 9 લઈએ. તો 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. ચાલો 9 ના અવયવ પાડો અને એમાં મહત્તમ અવિભાજ્ય અવયવ લેવાનો. તો 9 ના અવયવ કયા પડે? એક તો પહેલો 1 * 9, બીજો 3 * 3. હવે વિચાર, અવિભાજ્ય અવયવ કયો? તો આપણે એકને તટસ્થ સંખ્યા કરીએ છીએ. એક અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, એટલે આપણે એને કાઢી નાખીએ. બીજો અવયવ કયો છે? 3. તો હા, 3 ના ભાગલા પાડી શકતા નથી, માટે 3 એ અવિભાજ્ય અવયવ છે. બીજું કે 9 ના ભાગલા પડે છે, 9 અવિભાજ્ય નથી. એટલે કે સૌથી મોટો અવિભાજ્ય અવયવ કયો થયો? 3 થયો. તો આનો આપણને આન્સર મળ્યો મિત્રો 3. ચાલો એ પ્રમાણે હવે 10 પસંદ કર્યા.
તો 10 નો મહત્તમ અવિભાજ્ય અવયવ, ચલો 10 ના અવયવ પાડો. 10 ના અવયવ આપણે 10 એકા 10, 5 દુ 10. ચલો 1 કયો ગણતા નથી, 2 અવિભાજ્ય અવયવ છે. અવિભાજ્ય અવયવ છે કારણ કે 2 ના ભાગલા પડી શકતા નથી, એટલે આ આન્સર આવી શકે. ચલો 5 ના ભાગલા પાડો. 5 ના ભાગલા પણ પડવાના નથી, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. જો બે અવિભાજ્ય સંખ્યા મળી 10, 10 ના ભાગલા પડે છે. તો હવે બે અવિભાજ્ય સંખ્યા મળી છે, એમાંથી આપણે આન્સર કયો લખવાનો, મહત્તમ જે મોટો હોય તે. તો બે માંથી મોટો કોણ આન્સર છે 5, તો આપણે અહીંયા લખીશું 5. ચલો આગળ નવી સંખ્યા લીધી આપણે 11. ચલો 11 ના આવ્યો, 11 ના ફક્ત એક જ પડશે, 11 * 11. અને વર્ણિત આપણે ધ્યાનમાં લેતા નથી, એ મતલબ કે આપણો આન્સર અહીંયા કેવો રહેશે 11, કારણ કે 11 પોતે જ એક અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી આપણે પસંદ કરીએ 12. ચલો 12 ના અવયવ મિત્રો કયા પડશે, 12. ચલો 1 તો આવશે જ, પછી ચલો 1 * 12 એટલે 12 આવશે, 2 * 6 એટલે 12 આવશે, 3 * 4 એટલે 12 આવી જશે. ઓકે, ચલો 1 ને ધ્યાનમાં લેવાના નહીં. હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, એક તો 2 છે, 3 છે, આ બધાના ભાગલા પડે છે. તો હવે 2 અને 3 માં સૌથી મોટો અવિભાજ્ય કયો હતો, તો 3. તો આપણે આન્સર અહીંયા લખીશું 3. ત્યાર પછી આપણે આયા 30. 30 પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આન્સર 13 જ રહેશે. બોલો શોધવાનું શું છે આપણે, વિસ્તાર. વિસ્તાર એટલે જવાબોનો ગણ. તો વિસ્તાર બરાબર, ચાલો જવાબો કયા મળે આપણને, 3, 5, 11. પછી 3 તો રિપીટ કરવાની જરૂર નથી આપણને, પછી આપણને મળ્યો આન્સર 30. તો આ થયો આપણો વિસ્તાર. તો મિત્રો આજની આ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી છે આજના લેક્ચરમાં, એમાં ઓલમોસ્ટ આપણે સંબંધ અને વિધેય વિશે ચર્ચા કરી છે. હવે મારો એક જ ટોપિક બાકી રહે છે એની અંદર, પ્રદેશ અને વિસ્તાર શોધવાનો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાના દાખલાની ચર્ચા કરીશું. એટલે આપણું આ ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ જશે. પછી આપણે JEE અને ગુજકેટ ના કન્સેપ્ટ પર આધારિત થોડા MCQ વિશે ચર્ચા આપણે કરીશું. એટલે આઈ થિંક આપણે બે લેક્ચરમાં આવે પછી નેક્સ્ટ બે લેક્ચરમાં આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિ થઈ જશે. થેન્ક યુ, આભાર.